Jai Shri Krishna, dear student, good morning. In the last video, we discussed about physical quality of life index, that is PQLI, right? We finished that topic. We saw so many things in that, like indicators of PQLI, three determinants or factors of 3 PQLI, right? That is life expectancy, infant mortality rate, and literacy. After that, we saw the important aspects, positive aspects, negative aspects, as well as formulation of PQLI. Right? Today, now we started with the new topic, that is Human Development Index. It is the last topic of the chapter, but in this topic we also saw the important aspects, formulation, positive, and limitation. Okay. Today we only saw the introduction and the three determinants of the HDI, right? So let's start. Human Development Index, which is in short known as HDI, Human Development Index. It is the most recent index. It was founded by Mehboob ul Haq. Right? આનું નામ તમને બુકમાં નથી આપ્યું. They not given the name of the founder of the HDI, right? So what was the name of the economist? Mehboob ul Haq. In 1990, the Pakistani economist Mehboob ul Haq was founded Human Development Index. Present કેવી રીતે થયું તે જોઈએ આપણે. UNDP, that is United Nations Development Program, presented Human Development Report, HDR એટલે કે Human Development Report in 1990. હ્યુમન નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામે HDR 1990માં HDR પ્રેઝન્ટ કર્યું કે જેની અંદર HDIનો રિપોર્ટ પ્રેઝન્ટ હતો, બરાબર? જેની અંદર HDIનો રિપોર્ટ પ્રેઝન્ટ હતો. એટલે ફર્સ્ટ ટાઈમ ક્યારે પ્રેઝન્ટ થયું? 1990માં. કોના થ્રુએ? UNDP થ્રુએ, બરાબર? કોના થ્રુએ? UNDP થ્રુએ. એટલે તમારે યાદ મેઇન UNDP જ રાખવાનું છે, બટ જો તમને ફાઉન્ડર યાદ રહી તો સારું પડશે. મહેબૂબ ઉલ હક, રાઈટ? Along with economic aspects, more emphasis is given on non-economic aspects, right? આની અંદર ખાલી ઇકોનોમિક એસ્પેક્ટ્સની વાત નથી કરી, નોન ઇકોનોમિક એસ્પેક્ટ્સ જેટ ઇઝ સોશિયલ એસ્પેક્ટ્સ બી આની અંદર ઇન્ક્લુડેડ થયા છે અને એના પર વધારે ભાર આપ્યું છે. ઇકોનોમિક દેટ મીન્સ કે આપણે ખબર પડી કે એની અંદર ઇકોનોમિક એસ્પેક્ટની બી વાત છે અને નોન ઇકોનોમિક એસ્પેક્ટની બી વાત છે. વેર આપણે જ્યારે PQLIની વાત કરી હતી કે તેની અંદર ખાલી મેઇનલી જે ઇન્કમ રિલેટેડ કોઈ વાત કરવામાં આવી ન હતી, રાઈટ? જ્યારે આની અંદર ઇકોનોમિક એસ્પેક્ટ્સ એન્ડ નોન ઇકોનોમિક એસ્પેક્ટ્સ બોથ આર ઇન્ક્લુડેડ. In 2010, more improvement were introduced in various minimum and maximum values. બરાબર? એની મિનિમમ અને મેક્સિમમ વેલ્યુઝમાં કઈ રીતે રાખવાની, મિનિમમ વેલ્યુ કેટલી રાખવાની, મેક્સિમમ વેલ્યુ કેટલી રાખવાની. ઇફ યુ રિમેમ્બર, આપણે જ્યારે PQLIની વાત કરીએ તો 0 to 100ની વચ્ચે બધાને માર્ક આપવામાં આવતા હતા, બરાબર? તેવી જ રીતે આની અંદર મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ કેટલી રાખવાની, તેના વિશેના ચેન્જીસ કયા યરમાં આવ્યા? 2010માં. કયા યરમાં આવ્યા? 2010માં. નાવ ડિટર્મિનન્ટ્સ ઓફ HDIના ડિટર્મિનન્ટ્સ કેટલા, બરાબર? આમાં પણ 3 જ છે, જેમ આપણે PQLIમાં 3 જોયા હતા તે. ફર્સ્ટ લાઈફ એક્સપેક્ટન્સી PQLIમાં આપણે જોયું જ હતું, બરાબર? ધ એવરેજ લાઈફ એક્સપેક્ટન્સી, જ્યારે બી કોઈ ચાઇલ્ડ બોર્ન થાય તે વખતે કહેવામાં આવે કે આટલા યર સુધી લીવ કરશે, બરાબર? તો તેને શું કહેવાશે? લાઈફ એક્સપેક્ટન્સી એટ ધ ટાઈમ ઓફ બર્થ. સેકન્ડલી છે નોલેજ ઓર એજ્યુકેશન, બરાબર? નોલેજ ઓર એજ્યુકેશન થોડુંક લિટરસી રેટને રિલેટેડ છે, પણ એના કરતાં અલગ ટોપિક છે, બરાબર? ડિસ્ક્રિપ્શનમાં આપણે જોઈશું. નોલેજ ઓર એજ્યુકેશન, લાઈફ એક્સપેક્ટન્સી, નોલેજ ઓર એજ્યુકેશન એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, રાઈટ? શેની વાત છે? સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. આ 3 એસ્પેક્ટને પહેલાં 3 એસ્પેક્ટ્સ મિક્સ ન કરતા. આની અંદર 3 એસ્પેક્ટ છે: લાઈફ એક્સપેક્ટન્સી, નોલેજ ઓર એજ્યુકેશન એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. વેર PQLIના જે 3 એસ્પેક્ટ્સ હતા તે હતા લાઈફ એવરેજ લાઈફ એક્સપેક્ટન્સી, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એન્ડ લિટરસી રેટ, રાઈટ? એ 3 હતા. જ્યારે એની અંદર લાઈફ એક્સપેક્ટન્સી, નોલેજ એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. એક પછી એક આપણે 3 ટોપિકનું આજે ડિસ્કશન કરીએ. નંબર 1, લાઈફ એક્સપેક્ટન્સી, એટલે કે જે એટ અ ટાઈમ ઓફ બર્થ જે એક્સપેક્ટ કરવામાં આવે તેને શું કહેવાશે? લાઈફ એક્સપેક્ટન્સી. The expected number of years of life at the time of birth of the population of the country determines the value of life expectancy. બરાબર? Expected number of years of life at the time of birth
બરાબર, કે આટલા યર સુધી લીવ કરશે. ઓફ ધી પોપ્યુલેશન ઓફ ધી કન્ટ્રી ડિટરમાઇન્સ ધી વેલ્યુ ઓફ લાઈફ એક્સપેક્ટન્સી. હાયર લાઈફ એક્સપેક્ટન્સી હશે, બરાબર, 60, 65, 70 યર્સ, 75 યર્સ, એનો મતલબ શું છે? બેટર સિચ્યુએશન ઓફ ધી કન્ટ્રી છે, મેડિકલ રિલેટેડ છે, હેલ્થ રિલેટેડ છે, સિચ્યુએશન કેવી છે? બેટર છે. બટ જો લેસ દેન 50 યર્સ હશે, બરાબર, if the life expectancy rate is less than 50 years, then the country has the poor health condition and inadequate medical facility, right? Inadequate medical facility and poor health condition. લોકો 50 યર્સ સુધી બી એ કન્ટ્રીમાં લીવ નથી કરી શકતા, રાઈટ? એ લોકોની લાઈફ એક્સપેક્ટન્સી લેસ દેન 50 યર્સ છે. સો આવું ક્યારે પોસિબલ બનશે? ધેર ઇઝ અ પુઅર હેલ્થ કન્ડિશન એન્ડ ઇનએડિક્વેટ મેડિકલ ફેસિલિટી. મેડિકલ ફેસિલિટી જેવી જોઈએ તેવી છે નહીં, ત્યારે આ વસ્તુ પોસિબલ બનશે, રાઈટ? સો આ બે વસ્તુ તમને નવું આપ્યું છે. 50 યર્સવાળું તમને નવું આપ્યું છે. બીજું તો આપણે જે PQLમાં જેવું તે જ છે. ક્લિયર? નેક્સ્ટ છે નોલેજ ઓર એજ્યુકેશન, બરાબર. હિયર ધી એડલ્ટ લિટરસી રેટ ઇઝ ટેકન ઇન્ટુ કન્સિડરેશન. જ્યારે પહેલાંમાં આપણે લિટરસીની વાત કરતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે વાંચતા લખતા હતા તે લોકોને લિટરેટ પીપલ કહેવાય. બટ અહીંયા એ લોકોએ કીધું છે કે એડલ્ટ લિટરસી રેટ આર ટેકન ઇન્ટુ કન્સિડરેશન. That means the group of 15 years or more than 15 years. Group of 15 years or more than 15 years are taken into consideration. Right? 15 વર્ષ અથવા 15 વર્ષ કરતાં ઉપર હશે, બરાબર, તે લોકોનું જે લિટરસી લેવલ છે તેને એ લોકો મેઝરમેન્ટ કરશે. હવે એના માટે એ લોકો ટુ એસ્પેક્ટ્સને કન્સિડર કરશે, બરાબર. 2 એસ્પેક્ટ્સને કન્સિડર કરશે. નંબર 1, એવરેજ નંબર ઓફ યર્સ ઓફ સ્કૂલિંગ, બરાબર. સ્કૂલિંગના એવરેજ યર્સ, કે લોકો કેટલા યર્સ સ્કૂલ જતા છે ટોટલ, અને એક્સપેક્ટેડ નંબર ઓફ યર્સ ઓફ સ્કૂલિંગ. એકચ્યુઅલીમાં એક્સપેક્ટ કેટલું કર્યું, આ એક્સપેક્ટેડ કેટલું હતું તે, ને એકચ્યુઅલીમાં જતા કેટલા છે તે. નંબર 2 એક્સપેક્ટેડ કેટલું કર્યું હતું તે, અને નંબર 1 એકચ્યુઅલમાં જતા કેટલા છે તે, બરાબર. એવરેજ નંબર ઓફ યર્સ ઓફ સ્કૂલિંગ, ઇટ શોઝ ધ એવરેજ નંબર ઓફ યર્સ એકચ્યુઅલી સ્પેન્ડ ઇન ધ સ્કૂલ બાય ધ સ્ટુડન્ટ ઇન ધ ગિવન અ કન્ટ્રી. An expected number of years of schooling, that means it refers to the expected number of years prescribed in the country to study by a student in the school, right? એક્સપેક્ટ કરવામાં આવે કે આટલા યર સુધી જશે, ને નંબર 1માં એકચ્યુઅલી કેટલા ગયા છે તે. તો the gap between the expected and actual average number of schooling is considered to derive the value of the components. આ બે વચ્ચેનો જે ગેપ છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, એક્સપેક્ટેડ નંબર ઓફ યર્સ છે તે 24 યર્સ હોય, રાઈટ, અને એવરેજ 20 યર્સ હોય. તો જે 4 યર્સ જેનો ગેપ છે, બરાબર, તે આ મેઝરમેન્ટને કેલ્ક્યુલેટ કરવા માટે લેવામાં આવે છે, રાઈટ. એને આપણે હવે જે 4 યર્સ છે તો તેને આપણે દૂર કરવા માટે શું કરવાનું, કે બધા 24 યર્સ સુધી, સોરી, આપણે 22-23 યર્સ લઈએ ફોર એક્ઝામ્પલ એક્સપેક્ટેડ, એટલા યર્સ સુધી લોકો પોતાનું ફૂલ એજ્યુકેશન પૂરું કરે. તો તેના માટે શું કરવાનું, આ 2-3 યરનો જે ગેપ બચ્યો તો તેના માટે શું કરવાનું, રાઈટ. તો તેના સ્ટેપ્સ પછી લેવામાં આવે. ક્લિયર? આ બે વચ્ચેનો ગેપ છે તેને કેવી રીતે આપણે દૂર કરી શકીએ, તો તેના સ્ટેપ્સ લેવામાં આવે. ક્લિયર? સો નંબર 1 લાઈફ એક્સપેક્ટન્સી હતું, નંબર 2 નોલેજ હતું, નંબર 3 સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ. થોડુંક નવું છે તમારા માટે. સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ refers to the availability of facility like pure drinking water, electricity, drainage, sanitation, housing, transportation, communication, infant mortality rate. જો ઇન્ફન્ટ મોર્ટાલિટી પહેલાંમાં આપણે અલગ ખાલી એક ઇન્ડેક્સ જોયો હતો ને, તેની અંદર ઇન્ક્લુડેડ છે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. માલન્યુટ્રિસ્ડ ચિલ્ડ્રન, એ લોકોને ન્યુટ્રિશન નથી મળતું, બરાબર, લેસ ન્યુટ્રિશન મળતું છે તો ન્યુટ્રિશન નથી મળતું તેવા ચિલ્ડ્રન. મોર્ટાલિટી રેટ ઓફ ઇન્ફન્ટ લેસ દેન 5 યર્સ. જો આ તમને અલગ છે કે 5 યર્સ કરતાં 0 to 1 યરનું આપણે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ તો જોઈ લીધું, પણ એના ઉપર 5 યર્સ પછી બી લોકો લીવ કરતા, 5 યર્સ પછી બી લોકો લીવ કરતા છે કે કેમ, કે 5 યર્સ સુધીમાં કેટલાનું ડેથ થતું છે, બરાબર. 0 to 5 યર્સ સુધીમાં કેટલાનું ડેથ થતું છે તે બી આમાં લેવામાં આવે છે. મોર્ટાલિટી રેટ ઓફ ઇન્ફન્ટ લેસ દેન 5 યર્સ, રાઈટ. 1 યર સુધીનું તો ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ આવી ગયું, બટ મોર્ટાલિટી રેટ ઓફ ઇન્ફન્ટ લેસ દેન 5 યર્સ આમાં નવું છે. પર કેપિટા ડેઇલી કેલરીઝ, પ્રોટીન, ફેટ એટસેટ્રા. પર કેપિટા લોકો કેટલું કન્ઝમ્પશન કરે છે કેલેરી, પ્રોટીનનું, બરાબર. એટલે આ બધી વસ્તુ, બધી ફેસિલિટી છે. જો વોટરથી લઈને ટ્રાન્સપોર્ટેશનથી લઈને કોમ્યુનિકેશનથી લઈને હેલ્થ સુધીની બધી ફેસિલિટી આમાં ઇન્ક્લુડ થઈ ગઈ છે,
બરાબર. આ બધી વસ્તુ આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે અને મેઝર કરવામાં આવે કે લોકોને કેટલા પ્રમાણમાં મળતી છે આ બધી વસ્તુ, કેટલા પ્રમાણમાં અવેલેબલ થતી છે. બરાબર. આ બધું કેવી રીતે પોસિબલ થશે કે જો લોકો પાસે ઇન્કમ હશે તો. બરાબર. ઇટ ડિપેન્ડ્સ ઓન ધી ઇન્કમ. ઇકોનોમિક થોટ આવી ગયો. ઇટ ડિપેન્ડ્સ ઓન ધી ઇન્કમ. જ્યારે ઇન્કમ હશે તો એ લોકોને હાઉસિંગ પ્રોપરની ફેસિલિટી મળશે, ઇલેક્ટ્રિસિટીની ફેસિલિટી મળશે. બરાબર. ટ્રાન્સપોર્ટેશન ઇઝીલી કરી શકશે, ન્યુટ્રિશન ફૂડ મળશે, રાઈટ. કેલરી, પ્રોટીન, ફેટ મળશે જેટલું જોઈએ એટલા પ્રમાણમાં, રાઈટ. સો આ બધું ક્યારે પોસિબલ મળશે? જ્યારે એ લોકો પાસે ઇન્કમ હશે ત્યારે. ક્લિયર. અને ઇન્કમ પરચેસિંગ પાવર પેરિટીના બેઝ પર મેઝર થાય છે. બરાબર. કોના બેઝ પર મેઝર થાય છે? ઓન ધ બેઝિસ ઓફ પરચેસિંગ પાવર પેરિટી. તમને થોડીક વાત કરી હતી ને પરચેસિંગ પાવર પેરિટીની, પછી કીધું હતું કે આપણે પછીથી ડિસ્કસ કરીશું. તો શું છે પરચેસિંગ પાવર પેરિટી? ઇઝ એન એક્સચેન્જ રેટ વિચ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ ઇક્વિવેલન્સ ઓફ પરચેસિંગ પાવર of the currency of two countries for similar group of commodity in the local market. યાદ રાખજો સ્ટુડન્ટ્સ, પરચેસિંગ પાવર પેરિટી છે ને એક એક્સચેન્જ રેટ જ છે. હવે એક્સચેન્જ રેટ એટલે શું? જો દીકરાઓ, આપણે કોઈ એક વસ્તુ, રાઈટ, ઇન્ડિયામાં આપણે પરચેસ કરવા માટે ફોર એક્ઝામ્પલ 50 રૂપીઝ આપતા હોય, 50 રૂપીઝ આપતા હોય. બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે સપોઝ કરી દઈએ કે આપણે કોઈ એક ચાલો કોઈ પણ એક વસ્તુ ખરીદવી છે. બરાબર. તે વસ્તુ ખરીદવા માટે આપણે ઇન્ડિયામાં પરચેસ કરવા માટે આપણે ઇન્ડિયામાં 50 રૂપીઝ આપતા હોય એક યુનિટ પરચેસ કરવા માટે, અને સેમ ટુ સેમ એ જ કોમોડિટી પરચેસ કરવા માટે આપણે અમેરિકામાં $1 આપવો પડે. બરાબર. કેટલું આપવું પડે? $1 આપવો પડે. તો આનો મતલબ શું થયો ખબર? કે $1 બરાબર 50 રૂપીઝ. કેમ કે એ જ વસ્તુ આપણે અમેરિકામાં પરચેસ કરવા માટે ખાલી $1 આપવો પડતો છે, કરન્સીનું એક જ યુનિટ આપવું પડતું છે. ત્યારે અહીંયા કેટલા આપવા પડતા છે? 50 યુનિટ આપવા પડે છે. કેટલા યુનિટ આપવા પડે છે? 50 યુનિટ આપવા પડે છે. ધેટ મીન્સ $1 ઇઝ ઇક્વલ ટુ 50 રૂપીઝ. બરાબર. આવી રીતે મેઝર થાય છે. તો ઇન્કમ આવી રીતે પરચેસિંગ પાવર પેરિટીના બેઝ પર કેપિટા ઇન્કમ મેઝર કરવામાં આવે છે. તમારે અત્યારે હજુ બી તમારે કંઈ ડિટેલમાં એટલું યાદ રાખવાની જરૂર નથી. ખાલી યાદ રાખજો કે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ઇન્કમ એન્ડ ઇટ મેઝર્ડ ઓન ધ પરચેસિંગ પાવર પેરિટી થિયરી. બરાબર. ઇન્કમ કેવી રીતે? પરચેસિંગ પાવર પેરિટી. અને પછી એને ડોલરમાં કન્વર્ટ કરવામાં આવે અને અલગ અલગ કન્ટ્રી, એને કે જે કોમન કરન્સી આપણને ખબર જ છે કે આપણે ડોલરમાં કન્વર્ટ કરીએ અને પછી ડિફરન્ટ કન્ટ્રીનું મેઝર કરવામાં આવે. ચલો બીજું કાલે આપણે જોવાના છે, તો બી થોડુંક આપણે ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ જોઈ જઈએ. બુકમાં જોઈ લેજો તમે. ધ મેક્સિમમ વેલ્યુ ઓફ HDI ઇઝ 1. બરાબર. મેક્સિમમ વેલ્યુ કેટલી છે HDIની? મેક્સિમમ વેલ્યુ 1 છે. બરાબર. અને મિનિમમ વેલ્યુ 0 છે. મિનિમમ વેલ્યુ 0 અને મેક્સિમમ વેલ્યુ 1 છે. રાઈટ. ધી વેલ્યુ ઓફ HDI રેન્જીસ ફ્રોમ 0 to 1. HDIની જે રેન્જ છે, બરાબર, મિનિમમ 0 જોયું અને મેક્સિમમ 1 જોયું. બરાબર. ધેટ મીન્સ રેન્જ કેટલું થયું? 0 to 1. The country whose HDI value is closer to 1 is considered more developed and get higher rank in the HDI. હવે HDIમાં શું થશે કે 0 to 1 વચ્ચે બધી કન્ટ્રીને મેઝર કરવામાં આવે. બરાબર. એટલે કે જે એકની વધારે નજીક હશે તેને હાયર રેન્ક મળશે. જેમ તમારે ટોટલ માર્ક્સ આપવામાં આવે. બરાબર. ટોટલ ફોર એક્ઝામ્પલ તમે 7 સબ્જેક્ટમાં 700 માર્ક્સ આપવામાં, 700માંથી માર્ક્સ આપવામાં આવે. જેના 700 કરતાં જેટલા નજીક માર્ક્સ હશે તેને આપણે 1 નંબર આપીએ. બરાબર. 0 to 700માં જેના ફર્સ્ટ રેન્ક આપીએ ને આપણે એને, તેવી જ રીતે છે સેમ, કે જે કન્ટ્રી 1ની ક્લોઝ હશે તો તે મોર ડેવલપ ગણાશે અને એને હાયર રેન્ક આપવામાં આવશે. ધ કન્ટ્રી હુઝ HDI ઇઝ ફર્ધર ફ્રોમ 1 ઓર ક્લોઝર ટુ 0, 0ની ક્લોઝ હશે અને 1થી દૂર હશે, ઇઝ કન્સિડર લેસ ડેવલપ્ડ એન્ડ ગેટ્સ લોઅર રેન્ક ઇન HDI. બરાબર. અને લેસ ડેવલપ કેવા છે અને લોઅર રેન્ક આપવામાં આવે. આપણે 20 સ્ટુડન્ટ હતા. બરાબર. ટોટલ 11thમાં, એટલે આપણા ક્લાસમાં ટોટલ કેટલા સ્ટુડન્ટ? 20 સ્ટુડન્ટ છે. બરાબર. તો જેના સૌથી ઓછા માર્ક્સ હશે તેને આપણે કયો રેન્ક આપશું? 20 રેન્ક આપશું. તે જ રીતે જે કન્ટ્રીના સૌથી ઓછી વેલ્યુ હશે તેને એવી રીતે રેન્ક અપાય. બરાબર. લાસ્ટ રેન્ક અપાય. ક્લિયર. હવે આપણે જોઈએ ઇન ધ યર 2014 નોર્વે સ્ટૂડ ફર્સ્ટ વિથ HDI ઓફ 0.944. યાદ રાખજો, આ વસ્તુ 1 માર્કમાં પૂછી શકે.
મિનિમમ મેક્સિમમ વેલ્યુ બી એક માર્કમાં પૂછી શકે છે, બરાબર, કે મેક્સિમમ વેલ્યુ પૂછે છે, એચડીઆઈની મેક્સિમમ વેલ્યુ કેટલી છે તે મેઇન પૂછાતું છે 1 માર્કમાં, રાઈટ. In the year 2014, Norway stood first with HDI of 0.944. બરાબર, નોર્વેનો કેટલો હતો HDI 0.944, બાય ઇન્ડિયા ઇઝ ધ રેન્ક 130th. બરાબર, 130th, 130મો રેન્ક હતો એચડીઆઈમાં. એનો એચડીઆઈ કેટલું હતું 0.609. બરાબર, એનું એચડીઆઈ કેટલું હતું 0.609. નોર્વેનું 0.944 અને ફર્સ્ટ રેન્ક હતો, જ્યારે ઇન્ડિયાનો 130મો રેન્ક હતો, 130 રેન્ક હતો અને એનો એચડીઆઈ હતો 0.609. ટોટલ કન્ટ્રી કેટલી હતી 188 કન્ટ્રીને આપણે એચડીઆઈ વડે મેઝર કરી, રાઈટ. અને એમાં ફર્સ્ટ રેન્ક નોર્વેનો અને 130 રેન્ક ઇન્ડિયાનો. આટલી વસ્તુ આ પોઈન્ટ. એન્ડ જે તમારો પોઈન્ટ છે કે મેક્સિમમ વેલ્યુ 1 અને મિનિમમ વેલ્યુ 0, રાઈટ, એ પોઈન્ટ યાદ રાખજો. ઘણી વખત એમસીક્યુનો એક માર્કના ક્વેશ્ચનમાં પૂછાતો છે, રાઈટ. સો આ ટોપિક ક્લિયર થઈ ગયો. મહેબૂબ ઉલ હકે ફાઉન્ડર હતા અને યુએનડીપી દ્વારા પ્રેઝન્ટ થયું હતું 1990માં, રાઈટ. 3 એસ્પેક્ટ્સ: લાઈફ એક્સપેક્ટન્સી, નોલેજ એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. ક્લિયર with the today's topic, right? Now in the next video we discussed about the positive aspects and negative aspects and the different rank of the HDI. બરાબર, અલગ અલગ કન્ટ્રીના કયા કયા રેન્ક છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. થેન્ક યુ, ટેક કેર.